નાગ દાદા જોવાનો શોખ તો બહુ, પણ આજ જો હાથ જવા માટેનો રસ્તો ગોતે છે ક્યારનો. હેલો ફ્રેન્ડ, જય શ્રી રામ, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજ તો વાડીએ જવાનું છે, કેમ કે બધા નીંદવા ગયેલા છે ને આપણે જવાનું છે ટિફિન. આપણે થોડીક હેલ્પ કરવા માટે આવી ગયા, બાકી તો આપણે ખાલી આજે જ આવ્યા છીએ. ટિફિન આપવા આવવા નહોતું બપોરનું, એટલે નાગ દાદા જોવાનો શોખ તો બહુ, પણ આજ જો હાથ જોવું કે મને દેખાડો પણ આમ પકડી રહ્યો, આમ આમ થોડા હોય તો આપણે પાછળ નાગ દાદા કબડી મોટી છે આમ તો હેઠા ઉતરતા હોય, આમ તો ખબર પડે આમાં ધામણ કે ના. ઘડીક ખીચડી કરશો ને તો તમે ઊભા નહીં રહો, ઘડીક થાય ને તો જરી રાહે, પછી કઈક હવે ભૂખ લાગી છે. બપોરા કરીને બધા સડી ગયા છે કામે, અને મારે હું હાથીનું કેવા સારું હતું, હાથીનું કેવા. વાહ સબીબેન વાહ, કેમ તમારે કપા હારો વીગો એમ? કેટલી વર્ષ વેપો? કાસુ ભાભી, તમારે આવું ખર્ચે? તમારે આવું નહીં ને તો તમે જ બિયારણ નાખી જરા સવા. બોલો હાસુ ભાઈ. હા નેદવા તો દાવા થાય. તો ફ્રેન્ડ્સ છે ને, અમારે થરોડી પહેલેથી અહીંયા થાય જ છે આ, પણ આ વખતે થોડીક વધારે છે ડુંગળી કરીને, એટલે અમારા પાસે બધો સ્વાદ લેવાનો હોય કે, એટલે વરસાદ એક ધારો સારું સારું રહો ને એમાં આવું ખર્ચ્યું, નગર આવું કંઈ થાય નહીં. થોડું થોડું હોય ને તો નેદાઈ જાય, પણ આ વરસાદને કારણે છે ને અમારે એટલું બધું ખડ થઈ ગયું ને. અમારે શોભાબેન કાલનો વાયદો આપેલો છે, કાલ હાંસ પડે એટલે આમાં કાંઈ હશે નહીં. એમ નહીં કાસુ ભાભી, તમારે સાંભળવું તો સાંભળી લેજો. વરસાદ આવે કે નહીં આવે, ખેતર પૂરું થાય ને ત્યાં સુધી હું જવા નહીં દઉં, યાદ રાખજો તમે. એક દી જઈ આવો, એક દી રજા બસ. હા એમ પછી છે ને ખેતર પૂરું થાય, આ વાડી પૂરી થાય ને એટલે ઓલી વાડી, બે વાડી પૂરી થઈ જાય ને ત્યાં પાછું નેદવાનું સહી રહે. હા એમ રોટલા કામ કરતા નહીં આખો દી. ગાહડી મને ચડાવી અને બેને આંડો લીધો. મોટા હોય ને મોટી વસ્તુ હોય કે નાની? મોટા હોય મોટી વસ્તુ કરાતે આંખ ને દેખાતી મને. ખડ તો ગાડી ભરીને મોકલાઈ દીધું છે, અને હવે બાકીનું ખડ છે એ તો આપણે બેનો કાઢે છે. મજા આવે ને સોભી? વધી ગયું ને, ઘડી કામ જવાનું ઘડી કામ જવાનું. બે બેનું જોડીમાં લીધે તો બે કાંક એમ જેવું લાગે. તારી કહાની સાંભળવા રહેવું ને તો મોડું થઈ જાય, એટલે આમાં છે ને અમે ખડ કોળિયું ભેળ્યું કરીએ છીએ, એટલે કોળિયું ભેળ્યું થઈ ગયું ને પૂર્યું. કા પૂરું થઈ ગયું ને હવે અમારે નીંદવાનું છે. તો અમારે આટલું તો સાહ પડી ગયા છે. સાહ કેમ ને કાસો ભાઈ? કળિયું, સાહણું કળિયું ને એ બધું અમારે અત્યારે તો એટલું થઈ ગયું ને. હવે કાંઈ બહુ હવે ટેન્શન નહીં કાસો ભાઈ, હળવું છે એમ લાગે. ભલે નહીં પડતો હળવું તો પડશું ને થોડુંક. આપણને મન થાય થોડું ઘણું આંકી નાખી, બાકી તો હવે છે ને કપા છે ભાવ, થોડું ઘણું આડોળું થાય તો કપાને આખી હાર વિધા, એટલે આપણે એટલું હાથી માઇન્ડ થોડું ઘણું હાથી હવે આપી દઈએ કાકા. આ હાથી આંકે તોય ઊભું રે, આમ તો જશો ભી
આંબો કે ભૈયા સવારા નો જાણે તો હોય આમ હા ભાજી 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 સિવાય બીજી કઈ વાત ન કરતી તમે લીધી લઈ લેતો હો થોડી થોડી આપી દીધું છે ભાજી કૂટવાનું કામ તો ફ્રેન્ડ્સ અહીંયા કેવી સરસ મજાની કણજરાની ભાજી છે એટલે થોડીક આપણે હાટું લેશું અને થોડીક ઈ લોકો હાટું લેશે આપણે છે ને ઘણી બધી ભાજી ભેળી કરી લીધી છે ને હવે આમાંથી જેને જેટલી જોશે એટલી લઈ લેશે તો આટલું ખેતરમાંથી નિંદામણ નીકળ્યું અને ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરો તો તમારે આપણે ગામડાના આ બાજુના છે મોવા તાલુકાના એ લોકોને કોને કોને આટલું બધું ખડ થાય છે અમારે જુઓ આટલું ખડ આ હતી મારી વાડી અને હવે આપણું નિંદામણ નીંદવાનું કામ થઈ ગયું છે પૂરું અને થોડા ઘણા ચા બાકી છે 9 ચા જેટલા ગોઠવાઈને ઊભી રહી ગઈ કે ફોટો તો પાડી આમ લોકેશન પણ ફ્રેન્ડ્સ બહુ મસ્તનું છે આમ તમે જુઓ અત્યારે બહુ સરસ લોકેશન છે ને એ કે એક ફોટો તો પાડ આમ તો જુઓ તમે દર્શન તો જુઓ અમારા અને મેં તો હાથે ને ધોયા હજી ઘરે જઈને નાહું ત્યારે થશે ને કે ફોટો પાડ દો તો ફ્રેન્ડ્સ આપણે વ્લોગને અહીં પૂરો કરી છે આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય